ખેડાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે તુલસી વિવાહ ઉત્સવ ખૂબ જ ધામધૂમ અને હર્ષોલ્લાસ સાથે ઉજવાયો। નમસ્કાર, હું છું બ્રિજેશ પરમાર। આપ જોઈ રહ્યા છો સાંપ્રત ન્યૂઝ। આ પાવન પ્રસંગે દેશ અને વિદેશમાંથી લાખો ભક્તો ડાકોરમાં ઉમટી પડ્યા, જે ભાવિકતાની અનોખી ઝલક જાળવી રહ્યા હતા। વિવાહ ઉત્સવની ભવ્ય ઉજવણી સાથે ડાકોર મંદિરે દિવ્ય ઝલક હતી। મંદિર પરિસર રોશનીથી ઝળહળતું હતું અને ભગવાન શ્રી રણછોડરાયજી અને તુલસીજીના વિવાહના ભવ્ય કાર્યક્રમમાં ભક્તોએ ભાગ લીધો હતો। ભક્તિભાવના આ ઉત્સવમાં ભક્તોએ પરંપરાગત લગ્ન ગીતો પર ગરબા રમ્યા અને મંદિરમાં કીર્તન કર્યું હતું। મંદિરના પૂજારીઓએ વિદ્યાને તુલસી વિવાહ કરાવીને આ પવિત્ર પ્રસંગને વધુ મંગલમય બનાવ્યો હતો। આ તુલસી વિવાહ ઉત્સવે ડાકોર યાત્રાધામમાં ભક્તિનો મહાસાગર છલકાવી દીધો હતો। આ માટે સમગ્ર મંદિર વિસ્તાર ભાવિકોના ઉત્સાહ અને આસ્થાથી ઝળહળતો જોવા મળ્યો હતો। રણછોડજી મંદિરમાં તુલસી વિવાહ થઈ રહ્યો છે સંપન્ન, ત્યારે આપ એક યજમાન તરીકે શું કહેશો? મારું નામ પ્રિયાંક પટેલ, હું અમદાવાદ સેટેલાઇટમાં રહું છું અને આ તુલસી વિવાહનો સંકલ્પ મેં લીધો હતો ગયા વર્ષે હું અહીંયા તુલસી વિવાહમાં આવ્યો હતો અને અમારા કુળદેવતા રાજાધિરાજ રણછોડરાય છે। વર્ષોથી અમે તેમને ત્યાં અલગ અલગ જાતના એમની સેવા રાજભોગથી માંડીને અલગ અલગ સેવા કરતા હોઈએ છીએ અને ગયા વર્ષે હું આવ્યો અને મેં અહીંયા તુલસી વિવાહના દર્શન કર્યા। મારી જિંદગીમાં લો કે વર્લ્ડમાં બેસ્ટમાં બેસ્ટ તુલસી વિવાહ થતા તો રણછોડરાયજીના મંદિરમાં જ થાય છે। આટલી ઝાકમઝોળ
અને આટલા સરસ રીતે સારી રીતે પદ્ધતિસર જે ભગવાનના લગ્ન થાય છે તેનો લાવો મારે લેવો હતો. એટલે મારા અહીંયા જે અમારા જે મહારાજ છે, જે રાધાકુંડના ભરતભાઈ મહારાજ, તેમની સાથે મેં વાત કરી અને આ વખતે મેં અહીંયા આગળ યજમાન થવાનો લાભ લીધો છે. સાથે મારી બહેન બનેવી, મારી પત્ની અને મારે 2 દીકરીઓ અને મારા પપ્પા, અમે એટલા લોકો અહીંયા આગળ ભેગા થઈ અને આ તુલસી વિવાહમાં આવ્યા છે. સાથે અમારી સાથે જાનમાં એટલે અમે તુલસી તરફથી છે, એટલે મારા સગા સંબંધીઓ, મિત્ર વર્તુળ અને મારા ધંધાદારી પણ લોકો આવ્યા છે અને અમે સ્ટાફ મેમ્બર પણ મારી સાથે આવ્યા છે અને અમારા કુટુંબીનો સાથે અમે તુલસી વિવાહ આજે સંપન્ન કરવાનો છે. રણછોડરાયજીમાં મારી અખૂટ શ્રદ્ધા છે, કારણ કે રણછોડરાયજી અમારા કુળદેવતા છે. અમારે ત્યાં કોઈ પણ દીકરો હોય તેની બાબરી રણછોડરાયજીમાં જ ઉતરે છે અને મેં પોતે રણછોડરાયજીને ચરણ સ્પર્શ કરેલા છે. હું ત્યાં સુધી કહીશ કે રણછોડરાયજી સાક્ષાત સ્વરૂપ છે અને અમને ઘણા પડચા મળ્યા છે અને રણછોડરાયજી પર અમારી અખૂટ શ્રદ્ધા છે, માટે આ તુલસી વિવાહ અમે કર્યો છે. તુલસી વિવાહનું અમારે તો ભગવાનના મહેરબાનીથી 2 દીકરીઓ આવી જ છે. 2 દીકરીઓને અમે પરણાવવાના જ છે, પણ ધીરજ ના રહી કે ચલો એકવાર ભગવાનનો પણ લાવો મળતો હોય પરણાવવાનો, તો તુલસીજીને રાખી અને ભગવાનને અમે લગ્ન કરાવી દઈએ અને ભગવાનને અમારા વરરાજા બનાવી અને અમે પણ કૃતાર્થ થઈ જઈએ અને અમારા જીવન ધન્ય કરી લઈએ. એ જ અભ્યર્થના સાથે બોલો રાજાધિરાજ રણછોડરાય કી, કૃષ્ણ કનૈયા લાલ કી, દ્વારિકાધીશ કી. કાકા પછી દર્શન કરી આવું, પછી આગળ જઈને દર્શન કરી આવું. કાકા પછી દર્શન કરી આવું, પછી આગળ જઈને દર્શન કરી આવું. લાવો તમારો ફોટો પાડો. તુલસી વિવાહ આજે રાજા રણછોડજીના મંદિરમાં. શું આશીર્વાદ અને તમે જે યજમાન બન્યા છો, ભગવાનને પધરાવવા માટે ડાકોર આવ્યા છો. આપનું નામ મારું નામ ચિરાગ દવે છે. અમે અમદાવાદના રહેવાસી છીએ. મારી વાઈફનું મોસાળ ડાકોર છે. અમારા લગ્ન પછી અમારું એક સપનું હતું કે અમે લોકો તુલસી વિવાહ કરાવડાવીશું અને અમારો નસીબ એટલું સરસ કે અમને કુંજ મળી ગયો અને અમારો આજનો દિવસ એટલો સફળ રહ્યો કે અમે મસ્ત લાલજી મહારાજ અને તુલસી માના લગ્ન કરાવડાયા છે. 3-4 કલાક ખૂબ જ વિધિપૂર્વક બધું ચાલ્યું છે અને સફળપૂર્વક અમે આ વિધિસર લગ્ન સંપૂર્ણ કર્યા છે. અમે ખૂબ જ આનંદ અનુભવી રહ્યા છીએ અને અમને આવો લાવો મળ્યો, અમે બહુ લકી માનીએ છીએ. માતાજીના લગ્ન કરાવવા માટે આવ્યા છો, શું કહેશો? બસ, મારું નામ દિશા ચિરાગ દવે છે. હું અમદાવાદથી છું. મારા મામા ડાકોરમાં સેવક છે. હું નાની હતી ત્યારથી વર્ષોથી મને ઈચ્છા હતી કે હું તુલસી વિવાહ કરાવીશ. તેનો ખૂબ જ અદ્ભુત અનુભવ છે. તુલસી વિવાહ કર્યા માતાજીના અને રણછોડરાયના. 3 કલાક અમે એનો આનંદ અનુભવ્યો છે અને અમારું નસીબ છે કે અમને આવો કુંજ મળ્યો અને વર્ષોની ઈચ્છા પૂર્ણ થઈ. આજે રણછોડજીનો તુલસી વિવાહ દરબારમાં મેનેજર તરીકે શું કહેશો? આજે તુલસી વિવાહનો ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાયો. 3 થી 4 લાખ ભાવિક ભક્તો ખૂબ આનંદથી અને ઉમંગ ઉલ્લાસ સાથે આજે રણછોડજી મંદિરે દર્શનાર્થે પધાર્યા અને ઠાકોરજીના શૃંગારના દર્શન કરી અને ખૂબ ધન્યતા અનુભવી. એમાંય જ્યારે ઠાકોરજીની લક્ષ્મીજી જવા માટેની સ્વારી નીકળી, વરઘોડો નીકળ્યો, ત્યારે બધા ભાવિક ભક્તો ખૂબ મન મૂકીને નાચ્યા છે. મંદિરમાં અત્યારે પણ રાસ ગરબા ચાલી રહ્યા છે અને ખૂબ આનંદ કર્યો અને ઉલ્લાસથી ભાવિક ભક્તો ખૂબ ગરબે ઝૂમ્યા છે. ખૂબ આનંદ અને દર્શન કરી ઠાકોરજીના આશીર્વાદ તેઓ પર ઉતરે એવી ભગવાનને હું પણ પ્રાર્થના કરું છું. બસ આ વિડીયોમાં આટલું જ. વધુ સમાચાર માટે અમારી સાથે જોડાયેલા રહો અને જો આપને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો.